તમારા ગ્રસ્તાશ્રમમાં લોકો બીમાર થાય, એમાંય આજકાલ તો ભક્તો કોરોના માણસો મરે છે એના કરતાં કેન્સરમાં જાજા મરે છે, કેન્સરથી જાજા મરે છે. ભયંકર કેન્સર રોગ હજુ કાબૂમાં આવતો નથી, કાબૂમાં આવતો નથી. હું એમ કહું કે ક્યારેક સ્વજનને કેન્સરનો રોગ આવ્યો હોય, ત્રીજા સ્ટેપમાં હોય, ક્યારેક ચોથા સ્ટેપ સુધી પહોંચી ગયો તો શું કે ખબર, ભાઈને નહીં કહેતા, ભાઈને હવે તમે ભાઈને નહીં કહો તો મરી જવાના ભાઈ. એના કરતાં બિચારાને કહી દો તું તારી તૈયારી કર, તું તારી તૈયારી કર. હા, તમને એમ લાગે ડોક્ટર એમ કે આની સર્જરી શક્ય છે અને સર્જરીમાં 100% આપણે સફળ જશું, તમે ન કહો બરાબર છે. હવે ડોક્ટર એમ કે સેવા કરજો. હવે જાજા દાડાના મહેમાન નથી ને તમે એની બિચારે કહો નહીં કે તારે થોડા દિવસ રહેવાનું, તારી ચિઠ્ઠી ફાટી ગઈ છે, તું ભજનમાં લાગી જાય એમ કહો નહીં. એને તમે કહી દો, કહો ભજનમાં લાગી જા, ઘર સભા મળ જોવા, એને કહી દો. હવે બીજો ઈલાજ નથી. આ બધામાં પ્રીતિ તોડી નાખ. છોકરામાંથી, છોકરાના છોકરામાંથી, ઘરમાંથી, ગાડીમાંથી, ફેક્ટરી બધેથી લુખો થઈ જા. એઓને કહી દો. એને કહી દેશો ને તો એને તૈયારી કરવી ફાવશે. એને કહી દેશો તો તૈયારી કરવી ફાવશે. હું તમને એમ કહું, તમે કોકને જાનમાં લઈ જવાના હોય અને આ બાદ જાન ઉઘલે અને ત્યારે ઓલો હું તો પછી હાલ તો જાનમાં એમ જાનમાં આવે, એને આગળથી કહેવું પડે ને તૈયાર થવું પડે, ન જવું થવું પડે. હે એ બીજા કપડાં બપડા ઇસ્ત્રી વિસ્ત્રી મારીને કપડાં ધોઈ બંધ તૈયાર થાય, વહેલો જાગીને નાહી ધોઈને કમ્પ્લીટ થાય, જાનમાં જવું. હવે જાનમાં જવું હોય તો ભલામણ હાજે કહેવું પડે. જાનમાં જવું એક સામાન્ય માણસ જાનમાં જવું હોય તો હાજે કહેવું પડે ને તૈયાર થવું પડે બિચારે. તો પુરુષોત્તમ નારાયણને જાનમાં બાપ જવાનો એને તૈયારી કેમ ન કરવી પડે. अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए. सब्सक्राइब करें सरदार कथा चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए.